અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ 1100 વાલીઓ, સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત સ્નેહી સ્વજનો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી, સંચાલક સર્વશ્રીઓએ ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી. આજના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી કાનજીભાઈ ભલાણા ઉપસ્થિત રહ્યા હતા. પાયાના ભણતરમાં શાળા સાથે માતા પિતાની અગત્યની ભૂમિકા અને મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિતાર રજૂ કર્યો હતો. માતા પિતાએ વિશેષ કાળજી દાખવવી પ્રવર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે એવું આપણે ખૂબ જ ભારપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રારંભે વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત નૃત્ય અને માતા પિતાને સન્માનીય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એકત્રિત કરાયેલ ફંડની રકમમાંથી ₹51,000ની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિની સહિત પરિવાર સહાય માટે અર્પણ કર્યો હતો. ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા ટ્રસ્ટી એન.એમ. કારિયાએ આમંત્રણને માન આપી પધારેલ કાનજીભાઈ ભલાડાનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી મિત્રો માટે અલ્પ આહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રગીતને સલામી અર્પિત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. એ બાળકના ઘડતર માટેની આ કૃતિ આપણને શીખવા માટે બહુ મોટો મુદ્દો આપી રહ્યા છે. આજે તમને એવું થતું હશે કે વાલી તરીકેના બાળકોની કૃતિ તો ઠીક, પણ આપણને ભણાવવાનું અને કંઈક શીખવાડવાનું વિચાર આપવાની ક્યાં જરૂર છે. મારે તમને એટલું જ કહેવું છે કે આજની અત્યારની આ વાતો તમારા બાળકો માટે નહીં, પણ તમારે સમજવી પડે એવી વાતો, એટલો પણ આ હેતુ છે. તમારા મનમાં એવું થતું હશે કે અમે બાળક માટે શું કરીએ, બાળક માટે શું કરવું પડે તેમ છે. આ બધું જાણવાની ઈચ્છા તમારામાં હશે અને એટલે જ આવા કાર્યક્રમનો આશય, આ કાર્યક્રમનો હેતુ શાળા પરિવાર તરફથી ખાસ યોજવામાં આવ્યો છે. શાળાનો આશય એ છે કે બાળકનું શિક્ષણ એટલે માત્ર વર્ગખંડનું શિક્ષણ નથી. બાળકનું ઘડતર, બાળકને માણસ બનાવવો છે, બાળકને ધબકતો માણસ બનાવવો છે. એના માટે શાળા, પરિવારના માતા પિતા, વાતાવરણ બધું બહુ મોટું કામ કરતું હોય છે. ત્યારે તમને આ દિશામાં જોડવા માટે, તમને આ દિશામાં વિચારતા કરવા માટે આજનો આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. નવનીતભાઈ, મારે પહેલો મુદ્દો કહેવો છે કે આ શિક્ષણ એટલે શું? તમે બાળકોને અહીંયા ભણવા મોકલો છો અને સાંજે ઘેરે આવે છે, એટલું શિક્ષણ છે કે એનાથી કંઈક વધારે? શિક્ષણ એટલે શું? એક વાલી તરીકે જો આ સમજી જઈએ તો મને એવું લાગે છે કે બાળકને આપણા જીવનમાં પણ ઉપયોગી થાય એવી વાત આપણને સમજણ પડશે. શિક્ષણ એટલે શીખવું, શિક્ષણ એટલે સમજવું, શિક્ષણ એટલે ઘડાવવું અને શિક્ષણ એટલે જીવવું. એને શિક્ષણ કહેવાય. માત્ર વર્ગખંડનું શિક્ષણ એવું નહીં, માણસને ઘડાવવું જોઈએ. કદાચ આ વાત તમને વધારે લાગે તો 15 દિવસ પહેલાનો દીપિકાબેન મારો એક અનુભવ તમને કહું અને એને આધારે મેં કરેલી વ્યાખ્યા તમને સમજાશે. હું 15 દિવસ પહેલા ટ્રેનમાં અમે પતિ પત્ની મુસાફરી કરતા હતા, તો સામેના સીટ ઉપર એક રાજસ્થાની પરિવાર પણ બેઠેલો હતો. એની 4 વર્ષની દીકરી એટલું સરસ બોલતી હતી, એટલું સરસ કૂદાકૂદ કરતી હતી, એટલી સરસ જીદ કરતી હતી, એટલું સરસ રમતી હતી. તો મારા પત્નીએ મને કીધું કે આપણી હયાતી જેવી જ આ દીકરી છે. મારે પણ 4 વર્ષનું વ્યાજ છે. મને કે હયાતી જેવી જ આ દીકરી છે, એવું જ બોલે છે, એવું જ ઝઘડે છે, કેવી સરસ દીકરી છે, સરખી લાગે. એના પરથી મને યાદ આવ્યું, બે સરખી નહોતી લાગતી, કારણ કે એ દીકરી હિન્દીમાં બોલતી હતી, મારી દીકરી ગુજરાતીમાં બોલતી હતી. આ વ્યાખ્યા સમજો.
જે સરખું લાગે એ કુદરતી છે અને જુદું લાગે એ શિક્ષણ છે. માણસને શિક્ષણ જ જુદો પાડે. વર્ગખંડમાં ભણતા તમામ બાળકો તરીકે સરખા છે, પણ એનામાં જે જુદું પડશે એ શિક્ષણ છે. કોઈ રમતગમતમાં શ્રેષ્ઠ થશે, કોઈ બોલવામાં શ્રેષ્ઠ થશે, કોઈ વૈજ્ઞાનિક થશે, કોઈ ડૉક્ટર થશે. શિક્ષણ માણસને જુદો પાડે છે. આને શિક્ષણ કહેવાય. અને શિક્ષણ જીવનના અંત સુધી શીખતા રહેવું પડે. આપણે બાળકને બહુ સરસ ઘડવા માટે મોકલીએ છીએ, એને જુદું પાડવું છે. અને એમાં વાલી તરીકેની તમારી શું ભૂમિકા હોય એને આપણે સમજવાની કોશિશ કરવી છે. જે વાલી પોતાના બાળકને કંઈક જુદું પાડવા માગે છે, એમાં શિક્ષણ કંઈક ઘડવા માગે છે, એ વાલીએ બરાબર સમજવાનું અને જાણવાની જરૂર છે. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળ અને આયન ટેકરાવાલા સ્કૂલના લલિનભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાની અંદર ટોટલ નર્સરીથી 5મા ધોરણ સુધીના 1200 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃપિતૃ વંદનને લગતી કૃતિઓ રજૂ કરી હતી. પ્રેસિડેન્સી શાળા હંમેશા 3 પેઢીને જોડવાનું કામ કરી રહી છે અને જે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે એને જોડવાનું કામ કરી રહી છે. 18 વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર નાના નાની, દાદા દાદી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. એક માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને બાળકોની અંદર એક સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આ સાથે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે જય જવાન નાગરિક સમિતિને બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ 51,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે. આમ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ પ્રેસિડેન્સી પોતે એક પાસું નિભાવે છે અને સાથે સાથે બાળકોની અંદર આ સંસ્કારનું સિંચન થાય એવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.